અને ધાનપુરામાં પણ જે 10.10 કરોડની જે ગેરરીતિ સામે આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવે તેવી વાત સામે આવી રહી છે। દેવગઢ બારેના કુવા અને રીઢાણાના ગામમાં ભ્રષ્ટાચાર થયા છે। 3 ગામોના કામોમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે તેવી જ વિગતો છે। કોઈ પણ પ્રકારના કામ પૂરા કરવામાં આવ્યા નથી। દરેક કામોને અધૂરા છોડી દેવામાં આવ્યા છે અથવા તો એ કામો થયા જ નથી, માત્ર કાગળ ઉપર જ એ કામો થયા હોવાની વિગતો સામે આવી છે। અને આ જ મુદ્દે આપણે વધુ વાત પણ કરીશું। આપણી પાસે મનીષ દોશી જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસ પ્રવક્તા। મનીષજી, જે આખો આ મામલો સામે આવ્યો છે, નાની અમથી રકમ નથી, પહેલી વાત। બીજી વાત કે 4 વર્ષથી કૌભાંડ આચરવામાં આવ્યું, તમામ કામો માત્ર ને માત્ર કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા। આ કોઈ ફિઝિકલી તમે જોવા જાઓ તો કોઈ જ કામો થયા નથી અને જે કામ થયા હોય તે 50% કરતાં પણ વધારે પ્રમાણમાં અધૂરા છે કામો। અહીંયા સૌથી મોટી વાત, બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય પણ સરકારી બાબુઓને સંડોવણી હોવાની માહિતી છે। શું કહેશો આ મુદ્દે? નિશ્ચિતપણે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાંડ કૌભાંડ એમની ઓળખ બની ગઈ છે, સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારના પાપે દાહોદ સહિતના આદિવાસી પટ્ટાની અંદર મોટો લૂંટનો કારોબાર ચાલે છે। છોટાઉદેપુરમાં આપણે નકલી કચેરી જોઈ, કરોડો રૂપિયા ચાઉ કરનારા ભાજપાના સાથે સંકળાયેલા મળતિયાઓ, આજ દિન સુધી એની તપાસના નામે નાટક ચાલે। અને દાહોદની અંદર મંત્રીશ્રીના પુત્રને જે રીતે કાગળ ઉપર બધા કામો થયા અને લૂંટનો કારોબાર ચાલ્યો, અત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે, સમગ્ર દેશની અંદર લોકોને ગ્રામીણમાં ક્ષેત્રે રોજગારી મળે તેવી ઐતિહાસિક યોજના કેન્દ્રની તત્કાલીન સરકાર, કોંગ્રેસની સરકાર, ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં 100 દિવસનો રોજગારનો અધિકાર આપવામાં આવ્યો। પણ કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાને લૂંટનો કારોબાર ચલાવવા માટે મનરેગાનો ઉપયોગ કરે, એટલે કે દાહોદ સહિત પંચમહાલ, નવસારી, છોટાઉદેપુર, વડોદરા જિલ્લો, ડાંગ, એ તમામ વિસ્તારમાં મોટા પાયે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે। ખોટા બિલો બને છે, ખોટી મશીનરી દેખાડવામાં આવે છે, લોકોના ખોટા જોબ કાર્ડ બનાવીને બારોબાર પૈસા ચાઉ કરવામાં આવે છે। કોંગ્રેસ પક્ષના વિધાનસભાની અંદર અમારા નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમકતાથી આ સમગ્ર મુદ્દાને વારંવાર ઉઠાવ્યો। અમે સંપૂર્ણપણે પુરાવા સાથે રજૂઆત કરી, પણ દુઃખ સાથે કહેવું પડે કે જે કૌભાંડમાં તપાસ કરનાર અધિકારીઓને સરકારે અને મંત્રી પુત્રને બચાવવા માટે સરકારે સતત પ્રયત્ન કર્યો। ભાજપા સરકારની નીતિ રહી છે કે જે કૌભાંડ ઉજાગર કરે તેની સામે પગલાં ભરવામાં આવે, એટલે કે એ અધિકારીને પહેલા બદલી નાખવામાં આવ્યા। તેમ છતાં અમે વારંવાર આ દિશામાં આ મુદ્દા ઉપર રજૂઆતો કરી, સતત લડત આપી, ત્યારે અંતે આજે મંત્રીશ્રીના પુત્રની ધરપકડ થઈ છે। પણ આ એક મંત્રી પુત્રના નથી, આવા તો અનેક તંત્રી પુત્ર અને મંત્રી પુત્રો ગુજરાતમાં લૂંટનો કારોબાર ચલાવે। ભાજપ સરકારમાં હું આપના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી પૂછવા માંગુ છું, તમે ઓપરેશન ગંગાજળ તો બધા માધ્યમોએ બધાએ બહુ વાહવા કરી, પણ મુખ્યમંત્રીશ્રી આપ આપના મંત્રીમંડળમાં જેમના પુત્રએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને સરકારી તિજોરી ચૂનો લગાવીને ગરીબ માણસના હક અધિકાર ઉપર તરાપ મારી છે, ત્યારે આ કૌભાંડમાં મંત્રીશ્રીનું રાજીનામું ક્યારે લેશો? ક્યારે તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવશે? આની પણ અમે માંગ કરીએ છીએ કે મંત્રી પુત્રના કારણે તેને લૂંટના કારોબારનું લાયસન્સ મળ્યું, ભાજપનો કેસ પડ્યો ને લૂંટનું લાયસન્સ મળ્યો, એ નીતિ જે ચાલી રહી છે એ નીતિના કારણે ગુજરાત લૂંટાઈ રહ્યું છે। ત્યારે મંત્રીશ્રીએ તાત્કાલિક નૈતિકતાના ધોરણે, આમ તો નૈતિકતાને ભાજપને લેવા દેવા નથી, પણ તેમ છતાં નૈતિકતાના ધોરણે મંત્રીશ્રી રાજીનામું આપે અને એ રાજીનામું નૈતિકતાના ધોરણે આપતો માનનીય મુખ્યમંત્રીશ્રી તેમને તાત્કાલિકપણે એમનું રાજીનામું લઈ લે તો સતત તપાસ થશે। કારણ કે આ કૌભાંડમાં ખાલી મંત્રી પુત્ર નથી, અનેક જિલ્લાઓમાં આ પ્રકારનું કૌભાંડ છે। દાહોદ, પંચમહાલ, નવસારી સહિતના અનેક જિલ્લામાં, છોટાઉદેપુર, વડોદરા જિલ્લા, તમામ જગ્યાએ લૂંટનો કારોબાર ચાલે છે। મનીષજી માફ કરશો, અમને અહીંયા અટકાવી રહીશું, પરંતુ મારો એક સવાલ છે, જેમ આપ કહી રહ્યા છો કે આ એક જિલ્લો નથી, અનેક જિલ્લામાં આવા આ જ પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે। હું આપને એમ કહેવા માંગુ છું કે જો ખરેખર આપને આ જિલ્લાઓના નામ ખબર છે, ખરેખર કયા કયા કામોમાં કૌભાંડ થયા છે ખબર છે, તો આપ મીડિયા સમક્ષ માહિતી આપો, તો મીડિયા સમક્ષ સરકાર સુધી આપણે આ વાત પહોંચાડીએ। જો આપ કહી રહ્યા હો કે અમે અનેક વખત રજૂઆત કરી છે, વિધાનસભામાં પણ રજૂઆત કરી છે, તો હવે મીડિયાને તમે પુરાવા આપો જે જિલ્લામાં આવા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેના। આપે સુંદર પ્રકારની વાત કરી। આગામી દિવસોની અંદર જે રીતે અમે આ સમગ્ર કૌભાંડ બાબતે તપાસ માટે વારંવાર અમારા નેતા સન્માનીય અમિતભાઈ ચાવડાએ વારંવાર રજૂઆત કરી, ધારાસભ્યશ્રી રજૂઆત કરી, એ રીતે અન્ય જિલ્લાના કૌભાંડોને પણ અમે ઉજાગર કરશું। અમારી આગળ પુરાવા સાથે અનેક વિગતો આપી રહી છે, પણ આ સરકાર
સંપૂર્ણપણે પુરાવાની અવગણના કરે, સાંભળે નહીં, ફરિયાદીને આરોપી બનાવી દે. પણ અમે આ બાબતે કોઈ પણ પ્રકારના શરમ રાખ્યા વિના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને સંત્રીઓના આશીર્વાદથી ચાલતા કૌભાંડને આગામી દિવસોની અંદર આપના માધ્યમથી અને અન્ય માધ્યમથી ખુલ્લા પાડી. બિલકુલ મનીષજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. અહીંયા સૌથી મોટો ભ્રષ્ટાચારની વાત જ્યારે સામે આવી, સૌથી મોટો પ્રશ્ન પણ એવો ઊભો થયો કે ટેન્ડર પ્રક્રિયા વગર કોઈ પણ એજન્સીને કેવી રીતે પસંદ કરી લેવામાં આવે. જો વહાલા દવલાની નીતિ અહીંયા અપનાવવામાં આવતી હોય અને ખરેખર આ જ પ્રકારે જો ટેન્ડર પ્રક્રિયા ચાલતી હોય અને જેમ આખી આ વિગત સામે આવી છે, આખો આ જે મામલો સામે આવ્યો છે, જે અનેક સવાલ ઊભા કરી રહ્યું છે.